ચલો જોવું. તો આજ તમારો એક નવો ટોપિક છે અને સૌથી મહત્વનો ટોપિક આજ હોય છે નિબંધ લેખન. તે ઓલું જોયું ને ટેટમાં? હે? બે બે લખવાનું છે ઈ. તેમાં તો ઓર ખેલ પડી જાય. સમજ પડી? એટલે જેટલું બને ને એટલું સ્પીડથી લખવાનું રાખવાનું. સૌથી વધુ સમય તમારો કોણ ખાઈ જાય ખબર છે? ચર્ચા પત્ર. અને એમાં હજી સીસી વાળાને ને એને તો હજી ઓછો વાંધો છે. ટેટ ટાટ વાળાને તો બે લખવાના, બે ચર્ચા પત્ર લખવાના, બે પત્ર લેખન લખવાના, બે સંક્ષેપીકરણ ને એક નિબંધ. એટલે ઈ લોકોને તો જેવા બહાર નીકળે ને એટલે હું એમ કહું છું કે પુષ્પ વર્ષા કરવી જોઈએ કે ધન્યવાદ તમારી લાઈફને એકદમ લોકોએ પેપર લખ્યું. પણ છોડો, ચલો નિબંધ લેખનમાં સૌથી પહેલું હું તમને અમુક તમારી વેદનાઓ કહી દઉં. તમે તો નહીં ગયો, બરોબર? નિબંધ લેખનને લઈને સૌથી પહેલું શું આવશે ખબર? કે સાહેબ શરૂઆત ક્યાંથી કરવી? આ પહેલો પ્રશ્ન થશે. સમજ પડી ને કે નહીં થાય? થશે તો આપણે ટ્રાય કરીએ કે થશે કે નહીં થાય. જેમ કે એકાદું ટાઇટલ લઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આટલો જ ટોપિક રાખીએ. ચલો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો હવે આની ઉપર તમે શરૂઆત કરીને બતાવો. નીચે કોઈ પણ ટેગલાઈન આપેલી હશે, આશીર્વાદ કે અભિશાપ. કાં તો માન લો કે એક ટેગલાઈન લખી નાખું કે આધુનિક યુગનું અમૃત કે વિષ. જોડણી ક્યાંક ક્યાંક મિસ્ટેક થઈ શકે છે મારથી, એટલે ઈ તમે જોજો. બરોબર? આજનું આ ટાઇટલ છે. માન લો પરીક્ષામાં તમારા સામે આ ટાઇટલ આવ્યું. જો કેટલા ટાઇટલ આના સંભવિત ટાઇટલ છે તમારે લખવા હોય તો લખો, હું તમને લખાઈ દઉં. આજે ભણશું આપણે કોમનલી. હું તમને પહેલા ટાઇટલ લખાઈ દઉં, અમુક લખી નાખું. બધામાં એક ફિક્સ હેડિંગ રહેશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર? પછી નીચેની લાઈનો બદલે. જેમ કે પહેલી લાઈન કઈ છે? આધુનિક યુગનું અમૃત કે વિષ. એવી રીતના બીજી લાઈન લખો, આધુનિક યુગની જરૂરિયાત. આશીર્વાદ કે અભિશાપ. આશીર્વાદ કે અભિશાપ. પછી લખો બેરોજગારીનો ભય. બેરોજગારીનો ભય. પછી એક નિબંધ આવો આવી શકે, એઆઈ અને નૈતિકતા. પછી એક શબ્દ આવો આવી શકે, ભારતમાં એઆઈનું લોકશાહીકરણ. ભારતમાં એઆઈનું લોકશાહીકરણ. ટાટ વાળા હોય ને તો એક ટોપિક આવો આવે, શિક્ષણ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા. ગુજરાતીમાં આવું જ કહેવાય ને. આટલા ટાઇટલમાંથી કોઈ પણ ટાઇટલ તમને પૂછી શકે. સમજી ગયા? હવે મેં તમને કીધું એમ, માની લો કે આમાંથી કોઈ પણ ટાઇટલ આવ્યું. માની લો આ પહેલું ટાઇટલ, પછી માની લો આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પાંચ આપણી પાસે અલગ અલગ ટાઇટલ છે. સૌથી પહેલો સવાલ ક્યાં આવે ખબર? કે પહેલો પેરેગ્રાફ શરૂ ક્યાંથી કરવો? તો ક્યાંથી શરૂ કરશો? પાયલ તારો વારો.
હસવાથી નહીં, બીજું બધું. નથી આવડતું? તું તો હમણાં કીધી હતી ને થોડોક આવડે છે. આ 9માં લેખે બોલેલ, 8માં લેખે બોલે, 8માં લેખે તું ક્યાંથી શરૂઆત કરી? આર્ટિકલ્સ નથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ જ મેં કીધું, ટાઇટલ ભૂલાઈ જાય એટલે ક્યાંથી શરૂઆત થશે? બાજુમાં ક્યાંથી? આજના જમાનામાં. તો ગીત થોડું ગાવાનું, સારા જમાના હસીનો કા દીવાના. બીજું કંઈક કે. તું ક્યાંથી શરૂઆત કરીશ? હમ. કર તો જસ્ટિફાઈ, ગમે એ એક ટાઇટલ લઈને જસ્ટિફાઈ કર. અચ્છા, તો નિબંધમાં વચ્ચે શું કહીશ? જો તું પેલા જ ફકરામાં કહી દઈશ કે યુઝ આ થાય ને મિસ યુઝ આ થાય, તો વચ્ચે શું કહેશો? તારું વારું. શું નામ છે? જિગીશા. કઈ નથી કેવું તારે? પાછળ નીરજ કઈ કેવું તારે? જેમિની. ઈ તો મેં તમને પેલા કીધું, તમને પ્રોબ્લેમ ક્યાં આવશે ખબર? શરૂઆત કરવામાં. તમે છે ને શરૂઆત ફિક્સ રાખવાની. આજે શું કરશું ખબર? આપણે કોઈ એક ટાઇટલ નહીં ચલાવવું આજે. આ લગભગ બધા ટાઇટલ તમે જાતે લખો ને એવો પ્રયાસ કરશું. વન બાય વન એક એક ટાઇટલ ઉપર તમે જાતે નિબંધ લખી શકો ને એવી રીતના. આપણે લગભગ આ 3-4 દિવસ ચાલશે એઆઈ. એટલે એઆઈ નું કચ્ચર ગાણ કાઢી નાખશું, પછી એઆઈ માંથી જે પૂછવું એ પૂછે, તમે નિબંધ લખી શકશો. તમારી પાસે સૌથી પહેલા નોલેજ હોવું જોઈએ એઆઈ ને લઈને. દાખલા તરીકે શરૂઆત કરવી છે મારે, આધુનિક યુગનું અમૃત છે કે વિષ? સમજ પડી? શું આધુનિક યુગનું અમૃત છે કે વિષ છે? તો એની શરૂઆત હું હોય તો કેવી રીતના કરું, અને તમે હોય તો કેવી રીતના કરો? તમે કેવી રીતના કરો? જોશી તું કેવી રીતના કર? નો કર, કોરું છોડ દે. તું શું કર? કરંટમાં શું હોય એમ? એઆઈ થી ઓપરેશન કર્યું છે એમ? એવું એવું ક્યાં હતું? એઆઈ થી ઓપરેશન કર્યું છે ઈ? શેમાં હતું? ના 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 ના. દરેક નિબંધની ટેગલાઈન હોય ને એના પ્રમાણે તમારી શરૂઆત થઈ. દાખલા તરીકે મારી પાસે શરૂઆત કઈ છે એ ડિપેન્ડ કરે છે. આશીર્વાદ છે કે અભિશાપ? પછી માની લો કે એઆઈ અને નૈતિકતા, બધાની શરૂઆત અલગ અલગ હોય. ભારતમાં એઆઈ નું લોકશાહીકરણ, આની શરૂઆત અલગ હોય. શિક્ષણ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, તો આની શરૂઆત અલગ હોય. હું તમને છે ને થોડા ક્લુ આપું. લાઈક માની લો કે શરૂઆતમાં તમે શેનો ઉપયોગ કરી શકો? એક તમે ઉપયોગ કરી શકો શોર્ટ સ્ટોરીનો, કે ટૂંકી વાર્તા લખો અને એના આધારિત તમે શરૂઆત કરો. સમજ પડી? એક તમે ઉપયોગ કરી શકો છો ક્વોટ્સનો, પણ એ તમને આવડતા તો હોવા જોઈએ ને. એક ઉપાધિ થોડી છે. સમજ પડી? અને એક તમે ઉપયોગ કરી શકો છો ડેટાનો. એમાં સૌથી સરળ જો તમારી માટે કઈ હોય ને તો એ શું છે? કારણ કે આપણે નાનપણથી વાર્તા બનાવતા જ આવ્યા છીએ. દર રિઝલ્ટમાં આપણે એક વાર્તા બનાવી, મમ્મી આ વખતે જવા દે ને ભાઈ, એક વાર. બીજું બધું પછી. એટલે તમારી છે ને આમાં માસ્ટરી હશે. શેમાં? વાર્તા બનાવવામાં. કે નહીં હોય? વાર્તા તો તમે જાણે એવી રીતના બનાવી લો ને કે જાણે તમારા માટે આમ આંગળીને ટેરવે ગણવા જેવી વાત છે. ફટફટ બનાવી લો. તો તમારે છે ને બીજા બધામાં નહીં પડવાનું. બને ત્યાં સુધી તમે કઈ 2 મહિનામાં એટલા તજજ્ઞ ન થઈ જાવ તમે ફટાફટ લખી શકો. આ વસ્તુ યાદ રાખજો. આની માટે છે ને બહુ એટલે બહુ વાંચન જોઈએ અને બહુ સંઘર્ષ જોઈએ, પછી આવડે. અને એ તમારે કરવો નથી, કારણ કે તમારે શોર્ટ ટાઈમમાં શું કરવાનું છે? પરીક્ષા પાસ કરવાની છે. આ વધારે સમય માંગી લે, પ્લસ કેવું છે, ઊંડાણપૂર્વકનું નોલેજ માંગી લે, પછી લખાય. હવે ફોર એક્ઝામ્પલ હું તમને છે ને થોડીક રીતો શીખવાડું. લાઈક માની લો મારી સામે એક ટાઇટલ આવ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા શું છે? તો અગર માની લો મારે એની શરૂઆત કરવી છે,
તો હું એક શાળાનું ઉદાહરણ લઈ લઈશ. શાળામાં એક વિદ્યાર્થીનું ઉદાહરણ લઈ લઈશ. એ વિદ્યાર્થી માની લો કે એ ગણિતમાં નબળો છે, એને મેથ્સ આવડતું નથી. પછી એને એમ થઈ ગયું કે મારા ટીચરને નથી આવડતું. તો મન તો આજીવન આવડશે જ નહીં. સમજ પડી? એટલામાં એની પાસે એક ઓપ્શન આવ્યો. શું આવ્યો? એઆઈ. અને એઆઈમાં એને ખબર પડી કે એમાં ચેટબોટ હોય. અમુક થોડાક ટેકનિકલ વર્ડ લખવાના એટલે સામેવાળાને મજા આવે. શું હોય? ચેટબોટ. થી એણે સવાલ કોને પૂછ્યો? ચેટબોટને. કે ભાઈ જે દાખલો ટીચરને નહોતો આવડતો, જે એને નહોતો આવડતો, એને ચેટબોટને પૂછ્યો તો જવાબ આવી ગયો. અને જવાબ આવી ગયો તો છોકરો દરરોજ રૂટીન પકડી લીધું કે એને જ્યાં જ્યાં સમજણ નથી પડતી એમાં ઈ શેનો ઉપયોગ કરતો થઈ ગયો? એઆઈનો. અને થોડા સમય પછી જોયું તો બાળક એઆઈના ઉપયોગથી ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ લાવે છે. આમ એઆઈ એ શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિ સર્જી શકે છે. પૂરું થઈ ગયું ને? હવે આવું શિક્ષણ વાળું ઉદાહરણ તમે આમાં લખી નાખો, અમૃત કે વિષ, તો ઈ સુટેબલ ન થાય. તમે સમજ્યા કે ન સમજ્યા? પછી માન લો કે આ હોય તો આની કહાની અલગ છે, લોકશાહીકરણની કહાની અલગ છે, નૈતિકતાની કહાની અલગ છે. ફોર એક્ઝામ્પલ, માન લો મારા સામે આ ટાઇટલ આવ્યું નૈતિકતા વાળું, તો હવે તમારે શું વિચારવાનું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં છે અને નૈતિકતા ક્યાં છે? સમજી ગયા તમે? ફોર એક્ઝામ્પલ, માન લો નીરજ સોફ્ટવેર એન્જિનિયર છે, એટલે નીરજે શું કર્યું? એના ઘરમાં એક રોબોટ રાખ્યો, અને એ રોબોટ હતો એઆઈ રોબો, એઆઈ આધારિત રોબોટ હતો. એટલે જેવા એના દાદા આવ્યા ને એટલે રોબોટ બોલ્યો કે દાદાની ઉંમર 80 વર્ષ છે ની, ચાલીને આવ્યા છે તો એના પગ દુખે છે, એટલે ગરમ પાણી લઈ આવો અને એના પગનો શેક કરો. થી દાદા ખુશ થઈ ગયા. સમજ પડી? તો પાછો ઓલો તો સોફ્ટવેર એન્જિનિયર હતો, એને દાદાને કીધું, સોરી રોબોટને કીધું, દાદાને નહીં. કોને કીધું? રોબોટને, કે જા તું એની હાટું ગરમ પાણી કરીને લેતો હોય. સમજ પડી? તો એ રોબોટ હતું, એને ખાલી શું કીધું આપણે? ગરમ પાણી કરીને લેતું હોય. તો ગરમ પાણી કેટલા ટેમ્પરેચરે થાય? 100 ડિગ્રી. તો ઓલા લાવીને દાદાને પગ બોળ દીધા. અરે આ તમને હસવું આવે છે, પણ તમને એનામાંથી નૈતિકતા તરફ લઈ જઈશ, માનવતા તરફ તમને લઈ જઈશ. સમજ પડી? તો ઓલા શું કર્યું? દાદાના પગ ગરમ પાણીમાં બોળ દીધા. હવે ઓલું 100 ડિગ્રીએ ગરમ કરેલું પાણી છે. ગરમ નવ શેકું કરવાનું હોય ને, દાદાને પગ દુખતો હોય. દાદા માંડ્યા રોવા. તો આંખમાંથી નીકળ્યા આંસુ, આંસુ નીકળ્યાથી રોબોટ કે તમારી આંખમાંથી સારયુક્ત પાણી નીકળે છે, ટીશ્યુ આપું? દાદા કે રેવા દે તું યાર, તારે કઈ નથી દેવું, એ હું લઈ લઈશ એમ. ત્યાં અચાનક ઓલો દોડતો દોડતો આવ્યો નીરજ. એ કે દાદા શું થયું? એ કે આને ગરમ પાણી પગ બોળી દીધા. એ કે આવું એઆઈ હોતું હશે એમ. એટલે એઆઈ માનવીય મૂલ્યોને સમજી શકતું નથી. એઆઈ એક કૃત્રિમ બુદ્ધિમત્તા છે, જે એક કમ્પ્યુટર આધારિત મગજ છે, બીજું કઈ નથી. ऐसे स्टार्ट कर सकते हो ना. મતલબ તમારી પાસે રસ્તાઓ ઘણા બધા છે, ડિપેન્ડ કરે છે કે તમારી સામે ટાઇટલ કેવું છે. એ ટાઇટલને લઈને તમે ગમે એ લખો. આશીર્વાદ છે કે અભિશાપ, અમૃત છે કે વિષ, તો એ બેમાં તમે કોમન થિયરી, માન લો અમૃત ને વિષ હોય તો મને ખબર છે ને ત્યાં સુધી એક વખત સમુદ્ર મંથન થયું હતું. સમુદ્ર મંથનમાં અમૃતય નીકળ્યું હતું ને વિષય નીકળ્યું હતું. ખબર છે તમને? તો દેવતાઓ અને દાનવો બે ભેગા થયા, સમુદ્ર મંથન થયું, અને એ સમુદ્ર મંથન વખતે શું નીકળ્યું? અમૃત. અને એવું જ અમૃત અત્યારે ભારતમાં કાં તો પૃથ્વી પર એઆઈ સ્વરૂપે આપણી સામે આવ્યું છે. અને એ અમૃત એઆઈ નો જો આપણે ઉપયોગ કરીશું તો એ આપણા ઉત્પાદન કાર્યમાં વધારો કરી શકે છે. સમજ પડી? પણ બીજી તરફ એ જ સમુદ્ર મંથન દરમિયાન વિષ પણ ઉત્પન્ન થયું હતું, અને એ એઆઈ આપણી માટે વિષ પણ બની શકે છે. કે જો એ એઆઈ નો યોગ્ય ઉપયોગ કરવામાં નહીં આવે તો એ માનવીય મૂલ્યોને ભૂલીને એનો દુરુપયોગ આપણી સામે આવશે, જેમ કે પરમાણુ હથિયારો બનાવવા અને એમાં એઆઈ નો ઉપયોગ કરવો. સમજ પડી? માનવ સભ્યતાને નષ્ટ કરવા માટે એઆઈ નો ઉપયોગ કરવો, તો એ વિષ સમાન છે. એટલે એઆઈ એ અમૃતય છે અને વિષ પણ છે, એમ કરીને નિબંધની શરૂઆત કરો. એટલે હવે તમારી પાસે કેવું છે, મેં તમને કીધું એમ કે તમારી પાસે આની સિવાય કોઈ રસ્તો નથી. અહીંયા તો તમારા મોતિયા મરી જાય, હું લખવું જ નહીં ખબર પડે. કોર્સ તો કેવો હોય ખબર? સા વિદ્યા વિમુક્ત. બીજું કઈ તમને કોર્સમાં આવડે છે? એકાદો બોલો તો. ના ના, મને ભૂલાય છે.
બે ત્રણ જબરજસ્ત કોર્સ છે. શિક્ષણમાં તો આ ફિક્સ જ છે. માન લો અમે ટાટ એચએસ ના ને એના પેપર તપાસતા હોય ને એટલે એક તો દેખાય ને દેખાય સા વિદ્યા. હા, પછી એવા ત્રણ ચાર ફિક્સ છે, તો એને છોડીને બીજું ગમે એ લખજો, એને કોર્સ કહેવાય. આખું ગામ લખે ઈ તમે લખો તો એમાં ફરક શું પડે? સમજાવો મને. એટલે પેલું મેં તમને કીધું એમ કે તમારી સામે આટલા ટાઇટલ હોય તો એનો મતલબ એવો નથી કે તમે કોઈ એઆઈ ઉપર નિબંધ ગોખી લીધો ને તમે નિબંધ લખવા માંડશો ને લખાઈ જશે. નહીં 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 ભાઈ, માર્ક્સ નહીં મળે, તમારી મહેનત ફેલ જશે. જો તમારે, અને આ કેવું છે ખબર, તમારે જેને મેઇન્સના માર્ક્સ ગણાય છે ને એના માટે સૌથી ગેમ ચેન્જર હોય ને તો નિબંધ. જો પત્રમાં લાંબા ટૂંકો ફરક ન પડે, દાખલા તરીકે હું તમને એમ કહું કે 10 માર્કનો પત્ર હોય કે 5 માર્કનો પત્ર હોય, અલગ અલગ ફોર્મેટમાં હશે, તો તમે અહીંયા 7 લાવશો, કોઈ 4 લાવશે. હવે માન લો કે તમારાથી નબળો હોય એ 6 લાવે ને 3 લાવે, તો આમાં શું ફરક પડ્યો? પણ તમે અગર નિબંધના માર્ક્સ જોશો ને, દાખલા તરીકે 20 માર્કનો નિબંધ હોય ને તો 5 માંડ આવ્યા હોય. તો અહીંયા તમે ધાડ મારી શકો કે અગર માની લો 20 માંથી કોઈ 12 થી લઈને 15 ની એવરેજમાં માર્ક્સ લાવે છે તો એની મેઇન્સ કન્ફર્મ. મેઇન્સ કન્ફર્મ નહીં, એનું રિઝલ્ટમાં નામ કન્ફર્મ. એટલે નિબંધમાં હંમેશા કેવું હોય ખબર છે કે તમારે વધુ સમય કોને આપવો પડે? ટાઇટલને. એ અત્યારે આપી શકશો, પેપરમાં એવો સમય નહીં હોય. સમજી ગયા ને? એમાં માન લો કે ટાટવાળા હોય એ પેપરમાં જોઈને બેઠા રહીએ કે ભાઈ ઓહો હું તો લખી લઈશ. ઘણા બધા કેવા હશે તમને કહું, એ ન્યા જઈને નિબંધ લખવાની શરૂઆત કરશે, એ પાસ જ નહીં થાય. નિબંધની અગાઉથી પ્રેક્ટિસ હોવી જોઈએ કે કયા પ્રકારનું ટાઇટલ છે, મારે શું લખવાનું છે, એ તમને ઓલરેડી અગાઉથી આઈડિયા હોવો જોઈએ. સમજ પડી? અને એ આઈડિયા ક્યારે આવે? જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને ત્યારે એનો તમને આઈડિયા આવે. સમજી ગયા? ફોર એક્ઝામ્પલ માની લો કે આમાંથી કોઈ એકને હું લખાવું, હેડિંગ આપી દો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ પેલો નિબંધ હેડિંગ આપી દો આર્ટિફિશિયલ. શેમાં? એઆઈ લોકશાહીકરણ. એટલે સૌથી પહેલો મુદ્દો શું છે કે એઆઈ નું લોકશાહીકરણ એટલે શું? હવે તમે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, આમાં જો માણસ ફાંકા મારવા ચડી જાય ને તો પાછો ન વળે. કારણ કે તમારા માટે લોકશાહી શું છે? લોકો માટે. મને ખબર જ હતી. સમજ્યા તમે? અમેરિકામાં કોણ હતું? અબ્રાહમ લિંકન. આનું વાક્ય લોકો માટે, લોકો વડે ને લોકો દ્વારા ચાલતું એઆઈ એટલે એઆઈ નું લોકશાહીકરણ. તો એને કહેવાય ફાકા ફોજદારી. મહાન ફાકા માર વિદ્યાર્થી કહેવાય એને. એઆઈ ના લોકશાહીકરણનો મતલબ શું છે એને તમે સમજો. એઆઈ ની અંદર ડેમોક્રેસી શું છે કે એઆઈ ની દરેક લોકો સુધી પહોંચ સરળ બનવી, એ એઆઈ નું લોકશાહીકરણ છે. એક આખો ટોપિક છે, હું આપણે ડિસ્કશન કરશું એની ઉપર. પણ અહીંયા એઆઈ ના લોકશાહીકરણનો મુદ્દો આખો અલગ છે કે તમારી પાસે અત્યારે એઆઈ છે શું છે? જેમિની. હમણાં રાઘવ ચડ્ડાએ એક પ્રશ્ન ઉપાડ્યો તો ખબર છે કે બધા માટે જેમિની, ચેટ જીપીટી ને આ બધું પેઇડ ન હોવું જોઈએ, ફ્રી હોવું જોઈએ. પછી એરટેલ વાળા ફ્રી આપવા માંડ્યા, તમને ખબર હોય તો. ઓલું કયું ફ્રી આપે છે? એક સારું નામ છે, ગ્રોક એઆઈ કે એવું કંઈક નામ છે, એ તમને ફ્રી આપે છે. સમજી ગયા? હવે ઘણા બધા એવા લોકો છે કે જેની પહોંચ એઆઈ સુધી નથી. સમજી ગયા? તો એઆઈ સુધી દરેક લોકોની પહોંચ બને, એ એઆઈ નો સદુપયોગ થાય, એ તો લોકશાહીકરણ છે. સમજ પડી ને? પણ એઆઈ નો શું થવો જોઈએ? સદુપયોગ. એઆઈ ઉપર નિર્ભરતા નહીં. અત્યારે લોકો એઆઈ ઉપર નિર્ભર બની ગયા છે, તો એ લોકશાહીકરણ નથી. દાખલા તરીકે તમે પેલા દાખલા જાતે ગણો, નો આવડે તો પૂછો, અને પૂછ્યા પછી એની રીતમાંથી તમે શું નવું ઇનોવેશન કરી શકો છો, શોર્ટકટ, એ લોકશાહીકરણ છે. સમજ પડી? કે એઆઈ નું લોકશાહીકરણ શું છે કે એઆઈ નો દરેક લોકો ઉપયોગ કરે. જેમ કે માની લો કે આપણી ત્યાં લોકશાહી શું છે કે દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે ને, એ લોકશાહી છે. અને પોતાનો મનપસંદ નેતા ચૂંટે, એ શું છે? એમ એઆઈ નું લોકશાહીકરણ શું છે કે ડેટા એક્સેસ દરેક સુધી હોવી જોઈએ, એઆઈ નો ઉપયોગ દરેક સુધી હોવો જોઈએ, એઆઈ નો ઉપયોગ દરેક લોકો કરે, એનો રોજગારમાં વિકાસમાં ઉપયોગ કરે, એઆઈ નું લોકશાહીકરણ છે. એની ઉપર આખો આર્ટિકલ આવ્યો છે, હું તમને બતાવીશ, પીઆઈબી માં છે આખો આર્ટિકલ. સમજી ગયા તમે? પછી જનરલી તમારે કેવું છે, આ ટાઇટલ પૂછાવાની શક્યતા ઓછી. એક પ્રાયોરિટીમાં રાખવાનું, ટાટવાળા સ્ટુડન્ટ હોય ને તો. પછી લખવાની અમુક ફોર્મ્યુલા હોય છે, હું તમને શીખવાડું. પણ પહેલો મુદ્દો છે ને, આપણે આને લઈએ કે ભાઈ કયા કયા એંગલથી તમે એઆઈ ને સ્ટાર્ટિંગ કરી શકો છો. સમજી ગયા તમે? કે માની લો કે આપણે પહેલા સ્ટોરી બેઝ લખતા શીખીએ,
કે કયા આધારે એને લખી શકાય. તો પેલું એક હેડિંગ આપી દો. કયું હતું હેડિંગ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધુનિક યુગનું અમૃત કે વિષ. તેને કેવી રીતના લખાય લખું કે તાજેતરમાં રાઘવ ચડ્ઢાએ સંસદમાં ચેટ જીપીટી, જેમિની જેવા એડવાન્સ એઆઈ ટૂલ્સને ભારતીયોને મફત આપવા જોઈએ તેવી માંગ કરી છે. જે ભારતના 140 કરોડ લોકોને ડિજિટલી લોકશાહી તરફ આગળ વધવાના દ્વાર ખોલી આપે છે. ડિજિટલ લોકશાહી તરફ આગળ વધવાના દ્વાર ખોલી આપે છે. પણ સવાલ એ છે, પૂર્ણ વિરામ કરતું જવાનું ફરજિયાત, પૂર્ણ વિરામ ફરજિયાત દેખાવા જોઈએ આખા નિબંધમાં. પણ સવાલ એ છે કે દરેક હાથમાં બ્રહ્માસ્ત્ર આપી દેવાથી શું ખરેખર યુદ્ધ જીતી શકાય? ક્વેશ્ચન માર્ક. કે પછી આ ભસ્માસુરના વરદાન જેવું સાબિત થાય? કે પછી આ ભસ્માસુરના વરદાન જેવું સાબિત થાય? કોમા. જે ખુદને ભસ્મ કરી નાખે. તો એક પેટર્ન આ થઈ, ટાઈપ 1. સમજ પડી? વરદાન અને અભિશાપમાં આને લખાય બેઠે બેઠું, અને અમૃત અને વિષમાં લખાય. અને એક ઓર લખી શકાય, ટાઈપ 2 કરીને લખો. કેવી રીતના લખાય? ઇન્ટ્રો લખાવું છું. તમારે ક્યાંય હેડિંગ નથી મારવાનું. આ તો હું તમને શીખવાડું છું કે તમે કેટલા એંગલથી ને કેવી રીતના વિચારી શકો. વાક્યો જોવો એમાં દમદાર છે કે નહીં. સામે વાળો વાંચે ને તો એને મજા આવે. અને તમે તો શું લખ્યું હોય ખબર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. સમજ પડી? એઆઈ નો વિકાસ થવો જોઈએ, એઆઈ નું આમ થવું જોઈએ, એઆઈ નું તેમ થવું જોઈએ. પણ પેલા શરૂઆત તો કરો. જે ટાઇટલ આપ્યું છે એ બેસ્ટ, પછી તમારું કંઈક થશે ને. પછી બીજું લખો. બીજું આપણે એકદમ ટોપિક રિલેવન્ટ જઈએ. એની અંદર લખો કે તાજેતરમાં રાઘવ ચડ્ઢા દ્વારા કરવામાં આવેલી માંગ. એવું લખજો, મફત એઆઈ સબસ્ક્રિપ્શનની માંગ. એ ભારતની પૌરાણિક કથાના વરદાનના રૂપમાં જોઈએ. તો જેમ દેવો અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. તેવી જ રીતે આજે માનવ જાતે
ટેકનોલોજીનું મંથન કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તા રૂપ એક રત્ન બહાર કાઢ્યું છે, કાં તો અમૃત રૂપી રત્ન બહાર કાઢ્યું છે. જે ભારતની ઉત્પાદન ક્ષમતા, લખવાની સ્પીડ આટલી તો જોહે, ડબલ સ્પીડથી લખવાનું. જે ભારતની ઉત્પાદન ક્ષમતા અને ભારતના વિકાસના દ્વાર ખોલે છે. ભારતના વિકાસના દ્વાર ખોલે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે, કે દરેક સમુદ્ર મંથનમાંથી માત્ર અમૃત જ નહીં, વિષ પણ નીકળે છે. વિષ પણ નીકળે છે. અને તે પીવા માટે ભગવાન શિવ જેવી શક્તિ પણ જોઈએ. આમ એઆઈ પણ અમૃતની સાથે સાથે વિષ જેવા ગંભીર શ્રાપ સાથે જોડાયેલ છે. વિષ જેવા ગંભીર શ્રાપ સાથે જોડાયેલ છે. જો આ વિષની અવગણના કરવામાં આવે તો તે માનવની સર્જનાત્મકતા અને સંવેદાત્મકતા કાં તો ક્રિટિકલ થિંકિંગનું ધોવાણ કરી શકે છે. સમજ પડી ગઈ? તો આ થઈ ગયો ઇન્ટ્રોનો બીજો ટાઈપ, જેને તમે શેના કન્ટેક્સમાં લખી શકો છો? અમૃત અને વિષ. તો દેવો અને દાનવોએ ભેગા મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી અમૃતય નીકળ્યું. અને એવી જ રીતના જ્યારે માનવ જાતે ટેકનોલોજીનું સમુદ્ર મંથન કર્યું ત્યારે એના અંદરથી શું નીકળ્યું? એઆઈ. તો એ એઆઈ અમૃતય છે અને વિષય છે. અગર જો એ એઆઈ માંથી આપણે ઉત્પાદન ક્ષમતા વધારીએ તો એ ભારતના વિકાસના પ્રગતિના દ્વારે ખોલી શકે છે. પણ જો એ એઆઈનો વિષ તરીકે ઉપયોગ થાય અથવા તો એઆઈ માંથી વિષ બહાર નીકળે છે એની અગર આપણે અવગણના કરીએ તો એ જ એઆઈ માણસની સર્જનાત્મકતા ઝીરો કરી દેશે. જેમ કે આજે તમને ખબર પડી ગઈ હોય કે ભાઈ જેમિનીમાં દરેક દાખલાનું સોલ્યુશન છે, તો તમારાથી પરીક્ષામાં દાખલો ન થાય, ગેરંટી ન થાય. કારણ કે તમે દિમાગ વાપરતા જ નથી. જે દાખલો ન આવડ્યો એ સીધો નાખ્યો જેમિનીમાં અને જેમિનીએ તમને જવાબ આપ્યો એટલે તમે જવાબ ટીક મારી દીધો, કાં તમે જોઈ લીધું આવું આવું થાય, પણ એનાથી ક્રિએટિવિટી ઝીરો થઈ જાય. સમજ પડી? એટલે જેમ સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવોએ સમુદ્ર મંથનમાંથી અમૃત કાઢ્યું, બાર વિષય નીકળ્યું, તે વિષને પીવા વાળા શિવ હતા. તો અહીંયા આપણે વિષને પીવું પડશે કે એઆઈનો દુરુપયોગ આપણે કરવાનો નથી. પછી આવું કરીને પછી નીચે તમે એઆઈ નું સ્ટાર્ટઅપ આપો. આ ઇન્ટ્રો હતો. ઇન્ટ્રોની નીચે સીધી તમે શું જોડી શકો છો? મેઇન બોડી. આના પછીનો બીજો ટોપિક સીધો શું હોય છે ખબર? કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું? અને એમાંય ખાસ કરીને તમારી પાસે કોઈ નામ હોવું જોઈએ કે કોણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વ્યાખ્યા કરી. અગર માની લો બે રીતના લખાય, એક તમે વૈજ્ઞાનિકનું નામ લખો કે આણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ કરી, અને એક તમે એમને એમ લખો. સારું શું લાગે? જેમાં નામ લખ્યું હશે તો એ માર્ક્સ વધુ મેળવી જશે. એટલે આ બધી કેવી છે ખબર? નિબંધ કોઈ એવી બાબત નથી કે તમે ફટફટ પૂરું કરી દેશો.
નિબંધ લખવું એક કળા છે. હવે તમે આજે આ વાક્યો વાંચ્યા, ઘણા બધા શું કરતા હશે, સાંભળ સાંભળ કરતા હશે, એનું ક્યાંય લખવા બખવામાં ધ્યાન નહીં હોય. હું ગમે એટલી સ્પીડથી બોલું, તમારે એટલી સ્પીડથી લખવાનું, કારણ કે પેપરમાં આના કરતા 10 ગણી સ્પીડ જોશે તો જ પૂરું થશે, અધરવાઇઝ તમારાથી પેપર જ પૂરું નહીં થાય. અને પૂરું ન થાય એટલે હાર પાકી. તો જીતવું હોય તો સ્પીડ રાખવાની. બીજું કેવું, લખાણ તમારી પાસે રાખજો, કારણ કે આજે માની લો 1 મહિના પછી એક્ઝામ લેવાય, 2 મહિના પછી એક્ઝામ લેવાય, તમારે રિકોલિંગ કરવું છે કે મારે કઈ પ્રકારે આ કહાનીઓ યાદ કરવી, તો તમે એને વાંચી શકો. અને જેવું તમે વાંચશો એટલે તરત ખબર પડી જશે કે હા આવું લખી શકાય. ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે શિક્ષણ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ઉપર એક સ્ટોરી લખીએ, તો એની અંદર એક વાક્ય લખો, શિક્ષણ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા. એમાં લખો કે એક ગામની શાળામાં એક ગામની સરકારી શાળામાં, એવું લખજો, કારણ કે આપણી પ્રાઇવેટ શાળામાં તો શિક્ષણ સારું હોય ને. સરકારી શાળા નીચે અંડરલાઈન, એટલે વાંચવા વાળો ભાવુક થઈ જાય, એની આંખમાંથી આંસુ નીકળી જાય, એને એમ થાય ઓહો આટલી દયનીય સ્થિતિ છે. સમજ પડી? આપણી આ સમસ્યા શું છે ખબર? કે બોડીગાર્ડની સંખ્યા, એક વ્યક્તિ ઉપર બોડીગાર્ડની સંખ્યા વધારે છે. એક વ્યક્તિ ઉપર 40 બોડીગાર્ડ હોય. કેટલા? આ નેતાઓ બધા જે હોય ને, એની સિક્યુરિટીની વ્યવસ્થા તમે જુઓ, એક વ્યક્તિ ઉપર કેટલા? અને આપણી ત્યાં 40 વિદ્યાર્થી ઉપર એક શિક્ષક નથી. यूं नहीं, इसको लिखना है. આ સામે વાળો વાંચે ને તો એના આંખમાંથી આંસુ નીકળી જાય, સમજી ગયા કે ये कहां से महान आत्माएं आ गई है हमारे यहाँ. કટાક્ષ, વ્યંગ આવું છે ને ચર્ચા પત્રમાં તો દબાવી દબાવીને લખવાનું. જો આવા વાક્ય એને મળ્યા નહીં તો ઓલો વાંચી વાંચીને બોર થઈ જાય. તમે તો શું લખ્યું ખબર? કૃત્રિમ બુદ્ધિમત્તા છે. બુદ્ધિને કૃત્રિમ બનાવી હોય, બુદ્ધિને મશીને બનાવી હોય, માનવ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને બુદ્ધિ મશીન બનાવી નાખે. કૃત્રિમ બુદ્ધિમત્તા મશીન લર્નિંગ છે, મશીન લર્નિંગ કૃત્રિમ બુદ્ધિમત્તા છે. એમ કરી કરીને જે ગોળા માર્યા હોય, સામે વાળો વાંચીને વાંચીને ઊંધો થઈ જાય. એટલે તમે થોડુંક એમાં કટાક્ષ, વ્યંગ, આજે મેં વાક્ય કીધું ને કે ભારતમાં નેતાઓ પર, મતલબ નેતાઓની સુરક્ષા માટે એક વ્યક્તિ દીઠ 40 બોડીગાર્ડ છે. જ્યારે ભારતમાં શિક્ષણની સ્થિતિની વાત કરો તો 40 વિદ્યાર્થીઓ પર એક શિક્ષક ઉપલબ્ધ નથી. સમજ પડી તમને? એટલે એવા વાક્યો, કટાક્ષ, વ્યંગ એ શિક્ષણ વાળા નિબંધોમાં થવા જોઈએ. ટેકનોલોજી વાળા નિબંધ હોય તો ટેકનોલોજી ઉપર કટાક્ષ થવા જોઈએ. તો શું લખ્યું તમે? સરકારી શાળામાં એક અબક નહીં લખતા, આમાં કઈ વાંધો નહીં, કોકનું નામ લખ નાખો, મજા આવે. નકર લખશે એક અબક નામનો છોકરો ભણતો હતો, તો ઓલો તમારું કખ કરી નાખશે. કોઈ પણ નામ લખ નાખો કે એક ભાઈ આર્યન નામનો છોકરો ભણતો હતો. આર્યનને જટિલ દાખલાઓ ગણવામાં ખૂબ જ સમસ્યા આવતી હતી. તેને ખબર હતી કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી શિક્ષક પૂરતું ધ્યાન આપી શકતા નથી. થોડા સમય બાદ આર્યનની શાળામાં એક એઆઈ લેબની શરૂઆત થઈ. ઇન્વર્ટેડ કોમામાં લખજો, એઆઈ લેબ. એક એઆઈ લેબની શરૂઆત થઈ, અંડરલાઈન. જેમાં દરેક વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત લર્નિંગ પ્રોગ્રામ બેઝડ કાં તો લર્નિંગ પ્રોગ્રામ વાળા ટેબ્લેટ આપવામાં આવ્યા. આર્યને જ્યારે તેમાં ગણિત શીખવાની શરૂઆત કરી, આર્યને જ્યારે તેમાં ગણિત શીખવાની શરૂઆત કરી ત્યારે એઆઈએ
તેની ભૂલોને ઓળખીને ઠપકો આપવાના બદલે અંડરલાઈન. એઆઈએ તેની ભૂલો શોધીને ઠપકો આપવાના બદલે એનિમેશન દ્વારા તેની ભૂલોમાં સુધાર કર્યો, કાં તો ગણિતના સૂત્રો સમજાવ્યા. અને વાસ્તવિક જીવનમાં કેવી રીતના યાદ રાખવા તેની રસપ્રદ રીતો જણાવી. આમ આર્યન એઆઈ ચેટબોટના સ્માર્ટ આસિસ્ટન્ટ અને પર્સનલાઇઝ લર્નિંગના માધ્યમથી ગણિતના ડરમાંથી મુક્ત થયો. ગણિતના ડરમાંથી મુક્ત થયો. આમ હવે શિક્ષક પણ બાળકોને નૈતિકતા અને જીવનના પાઠ શીખવવા માટે વધુ સમય ફાળવી શકે છે. એઆઈ એ કોઈ જાદુઈ લાકડી નથી. પરંતુ જો શિક્ષણ અને ટેકનોલોજી જ્યારે હાથ મિલાવે છે ત્યારે આંતરિયાળ ગામનું આર્યન પણ દુનિયા સાથે કદમ મિલાવી શકે છે. અને અક્ષર મોટા કાઢ અને થોડુંક સીધું લખાણ લઈ. એ અવકાશયાન થોડું છે તે ક્રોસમાં જવા દેજો. વિમાનની જેમ ઉડાડ નહીં કરવાનું, એને સીધી લીટીમાં લખવાનો પ્રયાસ કરવાનો. આ તો શું કરે ખબર, પેલી લીટી આમ ગઈ હોય ને તો એને બેલેન્સ કરવાની ટ્રાય કરે. પેલી લીટી જાય આવી રીતના તો સ્વાભાવિક છે, પણ બીજી થોડીક આમ નીચે લખો, ત્રીજી થોડીક આમ સીધી લખો, પછી એને મેન્ટેન કરું. આવું તો દર વખતે સુધાર કરવો જોઈએ. મજા આવે એવું થોડું લખવાનું. તો નીરજ, મજા આવી ને? તમને એટલું યાદ નહીં આવે મેડમ, ટેન્શન ન લ્યો. યાદ રાખીને હમણાં 5 મિનિટ પછી લખી જોતું. તમને આમાંથી 5 વાક્ય યાદ આવે ને એટલે લાંબુ ઇન્ટ્રો લખાયું. તમને આમાંથી 5 વાક્ય યાદ નહીં આવે. કેટલા? અમારો દર વખતનો અનુભવ છે. એક નિબંધ તમને લગભગ 10-15 પેજનો લખાવીશ ને ત્યારે તમને માંડ 2 પેજ માંડ યાદ આવશે. આ તો મેં તમને લાંબી કહાની લીધી. તમે જાતે લખવા બેહો ને 2 શબ્દ ન આવે. આ જ કહાનીને તમે શું કરશો ખબર? કોઈ નિબંધમાં જેવું ટાઇટલ આવે ને એઆઈ, એટલે તમે લખજો. તમારાથી 4 લીટી નહીં લખાય. જોઈને લખો એ વસ્તુ કોણ છે? આ તો મેં તમને લાંબી કહાની એટલે કીધી કે તમે વાંચી સ્પષ્ટ રીતે શકો. હવે તમને છેલ્લું વાક્ય યાદ આવે કે આવી રીતના આંતરિયાળ ગામનો આર્યન પણ દુનિયા સાથે કદમ મિલાવી શકે છે.
એ વાત તમને 50 વાક્યો યાદ ન આવે, તમને તો ઇન્ટ્રો યાદ આવે એ મોટી વાત છે. તમને એવી, અચ્છા માની લો તમે હમણાં બધા નિબંધ લખીને જ આવ્યા છો કે નથી લખીને આવ્યા? લખીને આવ્યા ને? તો હું લખ્યું તમે ઇન્ટ્રોમાં યાદ કરો. કયામતના દિવસે ઇન્ટ્રો હું લખવું એ જ ખબર નહીં પડતી હોય. ખાલી અડધા તો પેન આમ ઘસ કરતા છે, પાછો પેન ઉપાડ લે, પાછો પેન મૂકે. 15 મિનિટે તેની શરૂઆત થાય, નિબંધ લખું ક્યાંથી? એમાં એટલો બધો ખેલ ઈઝી નથી. તમે જેટલું સમજો છો કે હું ફટફટ મારી સામે ટાઇટલ આવે ને ઓહો આટલું મોટું પેજ લખાયું, લખું કેમ? તમાર પેજ, અને હું તો કહું છું તમે આવડો ઇન્ટ્રો લખજો, તેથી જ તમારા માં નિબંધના પેજ પૂરા થાય, નકર પાછળ કઈ નહીં વધે. તમે ઈ ધુરંધરોમાંથી નથી કે જે તમે 6 લીટીનો ઇન્ટ્રો લખો ને 10-12 લીટીના પેરેગ્રાફ પાડીને મેઇન બોડી લખો ને તમે કેલ્ક્યુલેશન બેઝ નિબંધ લખો, એ હજી તમારે વર્ષો વયા જાય. કારણ કે તમારે તો કેવું હોય કે જેમ ગેપ મળ્યો એમ તમે રિલેક્સ થતા જાઓ. આમાં તો ટકી રહેવું ને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે સુધી ટકવું એ કઈ નાની માના ખેલ નથી કઈ. એક્ઝામનું રિઝલ્ટ નો આવે ત્યાં સુધી મથિયા કરવું. એક ભાઈ હતો 10મું ધોરણ ફેલ હતો, પછી 10માની પાછી પરીક્ષા આપી, ગ્રેજ્યુએશન કર્યું, 6 વખત ટ્રાય આપી યુપીએસસી ની, અને 6ઠ્ઠી ટ્રાય આઈએસ ભાઈનું. પેશન્સ હોવું જોઈએ. પછી કઈ બાકી છે બીજું? આમાંથી કોઈની ઈચ્છા થાય છે લખવાનું? પૂરું સ્ટોરીઓ લખી લેશો તમે? ઓલી માન લો દાદાવાળી સ્ટોરી બી લખાઈ જશે ને, તો હવે એ તો ટૂંકમાં લખજે. पता है ना वो किस पे लिखेंगे हम लोग? एआई અને અચ્છા એક કામ કરો, લખો હાલો 2 મિનિટમાં સ્ટોરી લખો બધે એઆઈ અને નૈતિકતા પર. દાદાવાળી સ્ટોરી કીધી છે ને એટલે તમને અંદાજો આવી જાય કે તમે કેટલું લખી શકો છો. લખો, હું વાંચીશ એકાદાની સ્ટોરી લાઈવમાં. 2 મિનિટ છે, જે નહીં લખે ને આખો નિબંધ ઊભા જોવાનો, એટલે તમારી મરજી. અડધા પેન જ ઠપકારશે ખાલી. ઓનલાઈન વાળા લખે હો ભાઈ, લખવાનું કમ્પલસરી છે. સાગર ચૌહાણ લખે છે કોઈ પણ એઆઈ ને કોટેશન થી શરૂઆત કરાય. હમણાં હું કહું કેમ કોટેશન થી શરૂઆત કરાય એમ. શરૂઆત બધીથી કરવી જ છે પણ થાવી જોઈએ ને. હવે 1 મિનિટ બાકી છે. હા એટલું જ હોય, પછી એમાં કઈ ઇન્ટ્રોમાં હવાર નો પાડવાની હોય. લેક્ચર નથી આવતા જ્યારે રેકોર્ડેડ બેચમાં નિબંધના 5 અને 6 બતાવે છે. ચાણક્ય બેચ વાળું હું જોઈ લઉં છું, હું કહી જ દઉં હમણાં. ઓકે, નહીં હોય તો જે જૂના લેક્ચર હશે એ તમે જોવા માંડજો. નવા તો હવે આવશે જ, પણ જૂના તમે જોવા માંડજો. ઓકે, ચાણક્ય બેચમાં જે લોકો છે એ. તો હવે સ્ટોપ કરીએ, કારણ કે તમે નકર પન્નું તોડ નાખશો મને લાગે ત્યાં સુધી. અચ્છા હવે તમે જુઓ કે કહેલી કહાની ઉપર તમારાથી લખાણ કેટલું આવ્યું એમ. તું શું કહેતી હતી સાહેબ આટલું મોટું લખાવાનું? મેં નહીં લખાવું. હા શું? નો યાદ હોય, પોસિબલ જ નથી. મતલબ હમણાં મેં આખી કહાની કીધી કે દાદા હું કર્યું એમ, તો શબ્દોમાં ઢાળી જવું એ કઈ ખેલ થોડો છે? અને આ કાંઈ એવું નથી કે નિબંધની ચોપડી વાંચી નાખો તમારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નિબંધ લખાઈ જાય. મેં તમને હમણાં 2 મિનિટ પહેલા જે કહાની કીધી ને એને તમે શબ્દોમાં ઢાળી નથી શકતા. એની માટે કળા જોઈએ, સમજી ગયા ને? તો હવે તમે એને એક એવો પ્રયત્ન કરશો કે એ કહાની તમે સારી રીતના બેઠા બેઠા લખો. 5-10 મિનિટ આપજો આને, લેક્ચર પૂરો થાય ને પછી તમે લખો એ સ્ટોરીને. સારામાં સારી સ્ટોરી બને એવો પ્રયાસ કરો. એમાં થોડાક વ્યંગ ઉમેરો, થોડાક ક્વેશ્ચન ઉમેરો, અંદર ક્વેશ્ચન માર્ક કરો કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખરેખર નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપતું નથી? સમજી ગયા? પછી તમારથી લખાશે ને.
તો આને જોઈ લેજો. તો સ્ટોરી બેઝ શરૂઆત આવી રીતના કરી શકાય. ઇન્ટ્રોની બીજી ટાઈપ શીખવાડું. અગર એઆઈમાં તમારે કંઈક લખવું હોય તો કોર્સ બેઝ શરૂઆત કરાય. શેના બેઝ? કોર્સ બેઝ શરૂઆત કેવી રીતના થાય? પહેલા એક કોર્સ લખાવું, લખી લો, પછી આપણે એની ઉપર ડિસ્કશન કરીએ. કે એઆઈ એ માનવ બુદ્ધિનો વિકલ્પ નથી. એઆઈ એ માનવ બુદ્ધિનો વિકલ્પ નથી. એઆઈ આવી જ રીતના લખવાનું. એ માનવ બુદ્ધિનો વિકલ્પ નથી, પરંતુ એઆઈ એ કાં તો એવું લખો, પરંતુ માનવ બુદ્ધિને આપવામાં આવેલી એક નવી પાંખ છે. પરંતુ માનવ બુદ્ધિને આપવામાં આવેલી નવી પાંખ છે. હવે તમારે શું લખાય ખબર છે? આ કોમા હોય ને, કોમા, આવી રીતના કોટ્સ લખાય. કોમા સુધી પહેલું વાક્ય અને બીજું વાક્ય નીચે લખીને પછી અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા કરી દેવાય. એટલે એક જો આ એક આખું વાક્ય થયું, આને એક જ લીટીમાં લખાય આટલું વાક્ય કે એઆઈ એ માનવ બુદ્ધિનો વિકલ્પ નથી, કોમા. પછી બીજું વાક્ય ક્યાં લખવાનું? એક્ઝેક્ટ એની નીચે કે ભાઈ પરંતુ માનવ બુદ્ધિને આપવામાં આવેલી નવી પાંખ છે. અચ્છા, તમે પક્ષી જોયું છે? હવે અડધાન પાસે એમાં ડાઉટ જતો હશે કે આ મેં જોયું છે કે નથી જોયું. તો જવાબ આપવામાં ગભરાય. બોલો, મેં તમને ક્યાં પર્ટિક્યુલર પક્ષીનું નામ લીધું? મેં તમને એમ કીધું પક્ષી જોયું છે કે નહીં એમ. મેં તમને એમ તો નથી કીધું કે ભાઈ તમે ચાઇનીઝ પક્ષી જોયું છે કે ચાઇનીઝ પેરો જોયો છે. તો તમે કદાચ ગભરામણ અનુભવ જ વસ્તુ કોણ છે? તો કેટલાય પક્ષી જોયું છે. તો પક્ષીને પાંખ હોય કે ન હોય? પક્ષી ઉડી શકે કે ન ઉડી શકે? પણ એ ઉડવું કોના આધારે હોય? માન લો તમારી પાસે પેન છે કે નથી, તમે લખી શકો છો કે નથી લખી શકતા? પણ લખવાનો આધાર શું? હે? ઈચ્છા શક્તિ, મગજ. અગર તમે જડ મગજના જુઓ, ગુરુત્વાકર્ષણનો પહેલો નિયમ, તો કે ઓલો ગમે એ બોલે નો લખું તો ભોમકા લાદે મારી. તમે સમજા કે નો સમજા? એમ પક્ષીને પાંખ હોય, પણ ઈ પાંખથી ઉડવું કે ન ઉડવું ઈ પક્ષીને ખુદને નક્કી કરવાનું છે. ઈ પક્ષીના મગજને નક્કી કરવાનું છે. એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને, એ આપણી પાંખ છે. ઈ પાંખનો સારો ઉપયોગ કરવો કે નરસો ઉપયોગ કરવો એ આપણા મગજની વાત છે. આમ માનવ જાત છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આશીર્વાદ કે અભિશાપ બે માંથી કોઈ પણ એક રીતમાં ઉપયોગ કરી શકે. लिखो इसको, वरना इसमें भी आप दो लाइन नहीं लिख सकोगे. ठीक है? तो એક વાક્ય લખો. ઓલ ધી સ્ટોરીનું કોન્ટેન્ટ લખીને હું લખ્યું છે ફૂલ વિડીયો ક્રિએટ કરી આપે છે. એટલે હું અચ્છા, સ્ટોરીનું કન્ટેન્ટ લખો એટલે એ વિડીયો ક્રિએટ કરી આપે? ના ના ના, એનું કઈ કામ નથી. ક્યાં હું લખવાનું છે હું તમને લખાવીશ. પહેલા લખો તમે. આ પંક્તિને છે ને એલાબોરેટ કરવી પડે. ધ્યાન રાખજો, કોટ્સ વાળી પેટર્ન હું તમને શું કામ ના પાડું ખબર? હવે તમને કહો કે બાજુમાં ચોપડી રાખી હોય ને કે આ લખી લે, અને તમે જો કોટ લખી લ્યો ને સુપરવાઇઝર કોક આવી ગયો ને ઓલા ચોપડી લઈ લીધી, તમે આને એલાબોરેટ ના કરી શકો. એટલે તમારે આ બાજુ તો જવાનું જ નહીં. મહેરબાની, હે ને? બધાને પ્રણામ. બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ આમાં હાથ નાખવો નહીં, કારણ કે આ હળગતી અગ્નિ છે. સમજી ગયા? પછી તમે જે આનું ડિસ્ક્રિપ્શન આપશો, ઓ માય ગોડ, મજા આવે એવું જ આપશે કે એઆઈ રોબોટ હોય છે. એઆઈ ની પાંખો આપણે રોબોટિક્સ બનાવી શકીએ છીએ, અને રોબોટિક્સ થી પાંખો અને એઆઈ બે આપણું જીવન સુધારી શકે. હવે એમાં કોણ સુધરતું હોય ને કોણ ન સુધરતું હોય તો રામ જાણે. પણ આનું ડિસ્ક્રિપ્શન જે આપશે એટલે તમારે છે ને આ સાઈડ નથી જવાનું, આ સાઈડ નથી જવાનું. કારણ કે માની લો કે તમે ડેટાબેઝ લખવાની શરૂઆત કરો, શું કરો ખબર છે? શું કરો? એક મહાન આત્માએ કીધું હતું કે કાં તો એક રિપોર્ટના ડેટા મુજબ જણાવું છું કે, એટલે કયો રિપોર્ટ યાદ આવે છે કઈ? નામ લખ્યા વગર તમે શું કઈ ફાકા ફોજદારી કરવા આવ્યા છો? સામે વાળાને બધી ખબર પડે છે
ઈ ઉલ્લુ બનાવવા વાળા નિબંધો ક્યાં આવે, તમે ઈ ભૂલી જાવ. તમને જો એવું લાગતું હોય કે હું આવું બધું લખીને જંગ જીતી જાઉં તો ઈ જમાના ગયા. એનું કોઈ વજૂદ નથી આપણીને, આટલું તમે યાદ રાખજો. કંઈક તમારે સારું લખવું છે તો તમારી પાસે સારો ડેટા હોવો જોઈએ. હું તમને હમણાં ડેટા બેઝ ઇન્ટ્રો બતાવીશ, સમજી ગયા? પણ આને લખવું હોય તો કેમ લખાય, લખો. પેલો મુદ્દો, ત્યાં નીચે પેરેગ્રાફ પાડીને લખવાનું. આ જ્યાં પૂરું થાય ને ત્યાંથી પેરેગ્રાફ પાડીને લખવાનું કે જેમ પાંખો પક્ષીને આકાશમાં ઉડવાની શક્તિ આપે છે, જેમ પાંખો પક્ષીને આકાશમાં ઉડવાની શક્તિ આપે છે, પણ ઉડવાનો નિર્ણય તો પક્ષીનો જ હોય છે. પણ ઉડવાનો નિર્ણય તો પક્ષીનો જ હોય છે, કાં તો પક્ષીનું મગજ જ લે છે. તેવી જ રીતે એઆઈ, હવે જો એક મને બીજું હુઈજું છે એ તમને કહી દઉં કે નિબંધનું ટાઇટલ છે ને કૃત્રિમ બુદ્ધિમત્તા લખ્યું હોય ને, શું લખ્યું હોય, તો તમારે ક્યાંય એઆઈ શબ્દનો ઉપયોગ કરવાનો નહીં. બધે શું લખવાનું, કૃત્રિમ બુદ્ધિમત્તા. અને કૃત્રિમ બુદ્ધિમત્તા એ ગુજરાતી શબ્દ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ગુજરાતી શબ્દ શું છે, કૃત્રિમ બુદ્ધિમત્તા. અને શોર્ટ ફોર્મ આપણીની અલાઉડ નથી. એટલે એઆઈ દરેક જગ્યાએ લખવું નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લખ નાખવાનું. જે ટાઇટલમાં આપ્યું છે એ, દાખલા તરીકે આપણે ટાઇટલ જોઈ ગયા ને હમણાં, આમાંથી તમને જે ટાઇટલમાં આપ્યું હોય, દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લખ્યું છે તો દરેક જગ્યાએ આ જ વર્ડનો ઉપયોગ કરવાનો. માની લો કૃત્રિમ બુદ્ધિમત્તા લખ્યું છે તો દરેક જગ્યાએ શું કરવાનું, ને આ પછી કૃત્રિમ બુદ્ધિમત્તાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ નહીં લખ નાખતા. સમજ પડી ને તમને? એટલે એઆઈ અત્યારે ભલે શોર્ટમાં લખો, પણ હંમેશા નિબંધમાં કોઈ દિવસ શોર્ટકટ અલાઉડ નથી. આ તમે યાદ રાખજો. શોર્ટ નેમ અલાઉ નથી. સિવાય ઈસરો ને એવા નામ લખો તો વસ્તુ ગૌણ છે, પણ બીજા કોઈ શોર્ટ નેમ લખવા નહીં. જેમ કે માની લો કે ઓલું મેં તમને કીધું હતું ને કે આમ લખે ગજ, તો હવે ઓલાને કેમ ખબર પડે કે આનો મતલબ ગવર્નર જનરલ થાય? સમજ પડી? ઓલો તો આને એમ માની લેશે ગજ એટલે હાથી. એટલે શોર્ટકટ અલાઉડ નથી નિબંધમાં, આ તમે યાદ રાખજો. બરોબર? શું લખ્યું છેલ્લું વાક્ય? તેવી જ રીતે એઆઈ એ મનુષ્યને અશક્ય લાગતા કામો કરવા માટે, અશક્ય લાગતા કાર્યો કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તે માનવ મસ્તિષ્ક જ નક્કી કરે છે. તે માનવ મસ્તિષ્ક જ નક્કી કરે છે. જેમ પાંખો દ્વારા પક્ષીઓ નવા શિખરો સર કરે છે, જેમ પાંખો દ્વારા પક્ષીઓ નવા શિખરો સર કરે છે, તેવી જ રીતે મનુષ્ય પણ એઆઈ નો ઉપયોગ કરીને બાયોટેકનોલોજીથી લઈ કાં તો એવું લખજો, બાયોટેકનોલોજીના સૂક્ષ્મ જીવોથી લઈ સ્પેસ ટેકનોલોજીમાં નવા ગ્રહો સુધી પહોંચી રહ્યો છે. એઆઈ પાસે માહિતી છે, પણ મનુષ્ય પાસે વિવેક બુદ્ધિ છે. એટલે કે એઆઈ આપણને કહી શકે છે કે શું છે,
શું છે? જ્યારે માનવ બુદ્ધિ નક્કી કરી શકે છે કે શું હોવું જોઈએ, આમ એઆઈ અને માનવ બુદ્ધિ એ એકબીજાના વિરોધી નહીં પણ પૂરક છે. અને પછી એઆઈ ઉપર લખવાની શરૂઆત કરવાની. આજનું લેક્ચર તો મને એમ છે ઇન્ટ્રોમાં જ દાબી દેવો તમે. તો આ હું તમને રીતો શીખવાડું છું, અલગ અલગ રીતે વિચારવાની. એટલે આમાંથી તમને એક વિચાર તો આવી જ જાહે. સમજી ગયા? એઆઈ ઉપર એક વિચાર તો પાક્કો. અને નો વિચાર આવે તો પછી તૈયારી છોડ દેજો. ખોટું આમાં માથાકૂટ ન કરવી કોઈ. સમજી ગયા ને? 5 માંથી એકાદું જ લાવે, એમાં છેલ્લા વિચારો લાવવાના નથી. કારણ કે એ વિચારો કેવા હશે? હવાઈ વિચારો હશે, આવડશે જ નહીં. તમે કાં તો જો જેની ક્ષમતા હોય ને એ લોકો કોટ્સ યાદ રાખીને એના બેઝ લખી શકે છે આવું લખાણ. તો સારામાં સારું પરફોર્મન્સ ગણાય. એ કદાચ ટોપરમાં નામ જોવા મળે એનું, જો એઆઈમાં નિબંધ આવ્યો હોય ને તો. પણ એવું લખાણ લખવા પાછળ તમારે મહેનત કરવી પડે, એ પાક્કું છે. એટલે તો કહું છું, તમને શું લાગે એમ ઇઝીલી તૈયારી થઈ જશે? કશું નહીં થાય એમ. એમ તમે કેટલું બધું લખશો, કેટલું બધું વાંચશો, મહેનત કરો, પછી તમારાથી એક સારો નિબંધ લખાય. હવે આપણે એઆઈ ના ડેટા જોઈ લઈએ. એઆઈ ના ડેટા આપણને ક્યાંથી મળશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પીઆઈબી. માર્ચ નો ડેટા છે. તો જુઓ, એક તમે કેવું છે, ડેટા તમે સર્ચ કરી શકો છો, એ ડેટા આધારિત તમે લખી શકો છો. બરોબર? પણ આમાં તો નહીં મળે ને કૃત્રિમ બુદ્ધિમત્તા. એઆઈ વિશે લખવા જેવું ઘણું બધું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે એક છે એઆઈ ટૂલ્સ ફોર એનઆઈસી, કોડિંગ, અનલોકિંગ લીગસી ડેટા, ઇન્ટેલિજન્ટ ડોક્યુમેન્ટ સર્ચ, એઆઈ એનેબલ ચેટબોટ ઓન વેબસાઇટ હેવ બીન ઇન્ટ્રોડ્યુસ. પછી એક છે ઈ સાંખ્યિકી, આ એઆઈ આધારિત થઈ ગયું છે, સ્ટેટિસ્ટિકલ જે ડેટા હોય નહીં. પછી એક ભારત વિસ્તાર. સમજી ગયા તમે? બે નામ લખી નાખો, સાઈડમાં લખજો આને. એક ઈ સાંખ્યિકી લખો, એક લખો ઈ સાંખ્યિકી. બરોબર? અને એમાં લખો ઇઝ ઓફ એક્સેસ ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિકલ ડેટા સેટ્સ. મતલબ ડેટાઓને તૈયાર કરવા માટે ઈ સાંખ્યિકી. આંકડાકીય માહિતી માટે શેનો ઉપયોગ? ઈ સાંખ્યિકીનો. પછી એક લખો ભારત વિસ્તાર, સાઈડમાં લખજો એટલે આવા નામ ક્યાંક લખવા થાય તમને. આ બધા લેટેસ્ટ ડેટા છે. ભારત વિસ્તાર તો એ છે મેટીરિયોલોજીકલ ફોરકાસ્ટિંગ, આધાર ઓથેન્ટિકેશન. તો એવું લખી નાખો કે આધાર ઓથેન્ટિકેશનમાં અને હવામાન સંબંધિત માહિતીમાં મદદગાર થાય છે. એઆઈ આધારિત એક પ્લેટફોર્મ છે, એનું નામ છે ભારત વિસ્તાર. બરોબર? હવે
2025નો એક ડેટા છે ને, આમાંથી નહીં, આ તમારે ડોક્યુમેન્ટ વાંચવું જોઈએ. આમાં ઘણા બધા નામ તમને મળી જાય. જુઓ, સૌથી પહેલું તમે જુઓ કે અહીંયાથી તમારા નિબંધની શરૂઆત કરી શકાય ને, કે 2035 સુધીમાં એઆઈ ભારતના અર્થતંત્રમાં 1.7 ટ્રિલિયનનું યોગદાન આપી શકે છે. લખવા માંડો, ડેટા કરીને લખજો. હવે તમારે આવું હેડિંગ આપી દેવાનું છે, ઇન્ટ્રો. અને કેવો ઇન્ટ્રો? તો ડેટાબેઝ ઇન્ટ્રો લખવો હોય, અને નોય લખવું હોય તો આ ડેટા લખી લો, કારણ કે તમને વચ્ચે વચ્ચે નિબંધમાં લખવામાં કામ આવશે. સમજી ગયા? નકર આવા વાક્યો તમે ક્યાંથી ગોતશો? એઆઈ શું કરી શકે છે એ તો ખબર હોવી જોઈએ ને. તો એઆઈ પાસે એવી શક્તિ છે કે જે 2035 સુધીમાં ભારતમાં $1.7 ટ્રિલિયન યોગદાન આપી શકે છે. એટલે ઉત્પાદન કાર્યમાં એટલી ભૂમિકા ભજવી શકે એમ છે. 1.7 ટ્રિલિયન. પછી 2025ની વાત કરો તો ટેકનોલોજી ક્ષેત્રની આવક એ $280 બિલિયન વટાવી ગયું છે. પછી એઆઈ છે, એઆઈ ઇકોસિસ્ટમ 6 મિલિયન લોકોને રોજગારી આપે છે. એટલે કોઈ એમ નહીં કહેતા કે એઆઈ થી રોજગારી ઘટે છે, એઆઈ થી રોજગારી વધે. રોજગારી ઉપરથી એક તમને કહાની કહું, મિલ્ટન ફ્રોઇડમેન. કેટલું સત્ય હોય કે શું હોય તો રામ જાણે, પણ આની એક મેં સ્ટોરી વાંચી હતી. મિલ્ટન ફ્રોઇડમેન નોબેલ વિજેતા છે. હવે સાંભળીને લખજે જિગીસા. ધ્યાન રાખજે એક એક શબ્દ ઉપર. હવે જોજો, મિલ્ટન ફ્રોઇડમેન, મને એક શબ્દ અહીંયાથી યાદ આવ્યો, એઆઈ અને બેરોજગારી ઉપર એક લેખ છે આખો, બરોબર? અને એની ઉપરથી મિલ્ટન ફ્રોઇડમેને શું કર્યું ખબર? મિલ્ટન ફ્રોઇડમેન એક વખત ભારતમાં આવે. ભારતમાં આવે યા કોઈ એક દેશમાં જાય છે. એ દેશમાં જ્યારે એ જાય ત્યારે ત્યાં ઓલું કેનાલનું કામ ચાલુ હોય. આ પાણીની કેનાલ નો આવે, એ કેનાલનું કામ ચાલુ હોય. તો એ કેનાલ બનાવવા માટે લગભગ હજારો મજૂરો ત્યાં કામ કરે છે. એટલે ફ્રોઇડ મેને ત્યાં જઈને જોયું તો હજારો મજૂરો કેનાલ શેનાથી ખોદે છે ખબર? પાવડાથી. સમજી ગયા તમે? તો એને ત્યાં એક અધિકારી હતો જે કેનાલની દેખરેખ રાખતો, તેને બોલાવીને પૂછ્યું કે ભાઈ કેમ કે તમે આ બધાને હાથમાં પાવડા આપ્યા છે, કે ટેકનોલોજીનો ઉપયોગ કરો, એ કે કેનાલ ફટાફટ બની જાય, મજબૂત બનશે, સારી બનશે, અને તમારે જે ક્ષમતા પ્રમાણે એની બનાવવી હોય ઓછા સમયમાં બની જશે. તો અધિકારીએ ફ્રોઇડમેનને સામો જવાબ આપ્યો. એ કે અમારી ત્યાં છે ને રોજગારી નથી, એટલે આ બધાને અમે રોજગાર આપી છે. તો ફ્રોઇડમેન એને સામો જવાબ આપ્યો. તો એ કે પાછ પાવડો લઈ લ્યો, ચમચી આપી દો, આજીવન રોજગારી રહે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી રોજગારી છીનવાય એવું નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2035 સુધીમાં $1.7 ટ્રિલિયન યોગદાન આપી શકે છે, અને એને 6 મિલિયન લોકોને રોજગારી આપી છે. તો કહાની ખતમ, ઇન્ટ્રો ખતમ. એ ડિપેન્ડ કરે છે ને કે તમે શું વિચારો છો. હવે તમે એક વસ્તુ કહો, તમે ક્યારેક આવું વાંચ્યું હોય તો તમને આવડે ને, નકર શું આવડે? હવે આ ફ્રોઇડમેન વિશે તમે આવું સાંભળ્યું પછી તમને ખબર પડી ને. લખો, એક વાક્ય લખાવું કે એની અંદર એક લખું કે ભાઈ 1960માં નોબેલ વિજેતા મિલ્ટન ફ્રોઇડમેન ની એ મિલ્ટન ફ્રોઇડમેન સાથે બનેલી એક ઘટના ખૂબ જ મહત્વની છે. કાં તો ભારતમાં બનેલી એક ઘટના મહત્વની છે, જેમાં ભારતમાં નહેર બનાવવા માટે મજૂરો પાવડાનો ઉપયોગ કરી રહ્યા હતા. તે જોઈને ફ્રોઇડમેને
ત્યાં હાજર અધિકારીને પૂછ્યું, ત્યાં હાજર અધિકારીને પૂછ્યું કે તમે નહેર બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કેમ નથી કરતા? ક્વેશ્ચન માર્ક. કે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નહેરનું નિર્માણ કેમ નથી કરતા? ક્વેશ્ચન માર્ક. તેનો અધિકારીએ આશ્ચર્યજનક જવાબ આપ્યો અને કહ્યું કે તમને શું લાગે છે અમે નહેર બનાવીએ છીએ? ઉદ્ગાર ચિહ્ન. પછી લખો ના, અમે આ ગરીબોને રોજગાર આપીએ છીએ. તો ફ્રોઈડ મેને જવાબ આપ્યો કે તો પાવડો લઈ લો, તેમની પાસેથી પાવડા લઈ લો અને ચમચી આપી દો, જેનાથી રોજગારી લાંબો સમય સુધી મળશે. જેનાથી રોજગારી લાંબો સમય સુધી મળશે. અહીં આપણે એ વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે. અહીં આપણે એ વાસ્તવિકતા સ્વીકારવી જરૂરી છે કે રોજગાર તો મળે છે, પરંતુ માનવીય ગરિમાપૂર્ણ જીવન પણ એટલું જ જરૂરી છે. અને તેમાં એઆઈ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. વર્ષ 2025માં કાં તો 25 સુધીમાં એઆઈ ઇકોસિસ્ટમ દ્વારા 6 મિલિયન લોકોને રોજગારી મળી છે. ટેકનોલોજી ક્ષેત્રની આવક $280 બિલિયન વટાવી ચૂકી છે. અને એઆઈ વર્ષ 2035 સુધીમાં ભારતના અર્થતંત્રમાં $1.7 ટ્રિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે. બરોબર. હવે જુઓ, હવે તમે છે ને એઆઈ ઉપર લખી શકો છો. શેની ઉપર લખી શકો છો? એઆઈ ઉપર. આ બધા ઇન્ટ્રો થઈ ગયા. જેવું ઇન્ટ્રો પતે એટલે તમારે શેના ઉપર આવવું જોઈએ? એઆઈ ઉપર. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ માની લો
કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધુનિક યુગનું અમૃત કે વિષ? આ ટાઇટલને આપણે જોઈ લઈએ. આધુનિક યુગનું અમૃત કે વિષ? હવે તમને ઇન્ટ્રો લખતા તો આવડી જાય કે ન આવડે? બધા પ્રકારો શીખવાડી દીધા ને. એટલે હંમેશા તમારો જે પહેલો વિષય હોય છે, જે શરૂઆત હોય છે, એ તમારું ઇન્ટ્રોડક્શન હોય. હવે તમારી શરૂઆત ક્યાંથી થાય? તો મેઇન બોડી લખવાની થઈ. તમારે ક્યાંય એવું હેડિંગ નથી મારવાનું, પાયલ ધ્યાન રાખજે. બાકી તો બધા ખેલાડીઓ જ છે. એટલે આમાં ક્યાંય હેડિંગ નથી મારવાનું. હું ઇન્ટ્રો લખવા જાઉં છું. આ કઈ કંકોત્રી લેખન થોડું છે કે ઉપર તમે હેડિંગ મારો મંડપ મુહૂર્ત, સાંજીના ગીત. સમજ પડી? અહીંયા હેડિંગ આપવાનું નથી. મેઇન બોડી. હવે માની લો ઇન્ટ્રો લખાઈ ગયો, ઇન્ટ્રો તો લખાઈ જશે તમારાથી એઆઈ ઉપર કોઈ પણ વિષય આવે. હવે તમારે લખવાનું આવ્યું મેઇન બોડી. મેઇન બોડીમાં પહેલું પાસું ફિક્સ છે કે પહેલામાં તો તમારે શેનું વિશ્લેષણ કરવાનું છે? એઆઈ નું. પછીના પાસા તમારા ફરે. દાખલા તરીકે આપણી પાસે છે આધુનિક યુગનું અમૃત, અને તો એક ટોપિક લખવો પડે આધુનિક યુગનું અમૃત. એક ટોપિક લખવો પડે આધુનિક યુગનું. પછી વિચારવું પડે ભારતમાં એઆઈ ની ભૂમિકા. સમજ પડી? અને ભારત એના માટે શું પ્રયત્ન કરી રહ્યું છે. પછી એની અંદર ખાલી તમને કોઈ લિમિટ કે રેખા બાંધી નથી દીધી કે તમે ભારતનું જ વિચારો. તમે વર્લ્ડની પરિસ્થિતિ પણ વિચારો. તમારી પાસે અગર જો સારા ઉદાહરણો, સારા નામ હોય તો વિશ્વની એઆઈ સિસ્ટમોનો પણ ઉલ્લેખ કરો નિબંધમાં, કે શું શું એઆઈ કયા કયા દેશમાં કેટલી કેટલી ભૂમિકા નિભાવે છે. તો તમારો નિબંધ સારો બને. અને અંતમાં તમે આનો શું લખો? નિષ્કર્ષ. સમજ પડી? જે તમારો નિબંધનો થર્ડ પાર્ટ છે. થર્ડ પાર્ટ છે કન્ક્લુઝન. આજ તો બધું નહીં ચાલે, આજ તો ખાલી કદાચ આ ચાલી જાય તો બહુ છે. પણ આ તમને સમજ પડી? કારણ કે મેઇન થીમ શું છે નિબંધની? તો ઇન્ટ્રો પૂરું કરો એટલે મેઇન થીમ સમજાવવાની હોય હંમેશા ટાઇટલમાં. યાદ રાખજો. તમે જેવું ઇન્ટ્રો પૂરું કરો એટલે મેઇન થીમ સીધી ટાઇટલમાં સમજાવવાની. હવે માની લો કે આપણી પાસે બીજો વિષય છે, જેમ કે શિક્ષણ ક્ષેત્રમાં. હવે તમારી પાસે ફોર એક્ઝામ્પલ માની લો કે આવું છે, શિક્ષણ ક્ષેત્રમાં એઆઈ. સમજી ગયા? હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળજો કે એમાં તો ઇન્ટ્રો તો તમે લખી લેશો. આર્યન વાળું ઉદાહરણ આપ્યું હતું, સરકારી શાળા વાળું. તો જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં હોય તો શાળાવાળી સ્ટોરી લખવાની. રિલેવન્ટ લખો હંમેશા, આડું અવડું નહીં. સમજી ગયા ને? હવે તમે એક વસ્તુ સમજો મારી, કે અગર માની લો કે મારે શિક્ષણ ક્ષેત્રની અંદર મેઇન બોડી લખવાની થાય, તોય મારે પહેલા તો એ જ સમજાવવું પડશે કે એઆઈ શું છે. સમજ પડી? પછી મારે એ લખવું પડશે કે શિક્ષણના પાસા કેટલા. તો શિક્ષણનું એક પાસું શું છે? શિક્ષણ સંસ્થા છે કે નથી? એક પાસું કોણ છે? શિક્ષક. એક પાસું કોણ છે? વિદ્યાર્થી. એક પાસું કોણ છે? તો માતા પિતા. આટલા લોકો છે ને એ શિક્ષણમાં ભૂમિકા ભજવે. હવે આને જોડી દો તમે એઆઈ સાથે, કે શિક્ષણ સંસ્થાને એઆઈ, શિક્ષકને એઆઈ, વિદ્યાર્થીને એઆઈ, માતા પિતા અને એઆઈ શિક્ષણમાં શું ભૂમિકા ભજવી શકે. સમજ પડી ને? હવે આનાય કંઈક પડકારો હશે કે નહીં હોય? આનાય પડકારો હશે, આનાય હશે અને આનાય હશે. તો એના પછીનો પેરેગ્રાફ શેના ઉપર? પડકારો પર. અને એના પછી શું લખવાનું? ડિપેન્ડ કરે છે તમારી પાસે ટાઇટલ કયું છે. તમારી ભાષા સમજો છો કે નહીં? દરેકની રૂપરેખા અલગ અલગ હશે. તો આ શિક્ષણવાળી રૂપરેખા થઈ ગઈ. આ તમારી કઈ રૂપરેખા થઈ ગઈ? તો કે એઆઈ આશીર્વાદ છે કે અભિશાપ, એઆઈ અમૃત છે કે વિષ, એની રૂપરેખા થઈ ગઈ. એક ઓર પોઈન્ટ તમે વિચારો, જે એક ટાઇટલ આપણે લીધું છે ને, એઆઈ અને નૈતિકતા, તો આની રૂપરેખા પાછી બદલાઈ જાય.
દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સમજો તમે, મારે દરેકમાં વિચારવાનું, એકને એક વસ્તુ ન હોય. હવે માની લો કે તમારી સામે આવ્યું એઆઈ અને નૈતિકતા. નૈતિકતા એટલે તમે અહીંયા અંગ્રેજી શબ્દ લઈ લેજો, મોરાલિટી. સમજ પડી? હવે નૈતિકતામાં આવી જાય માનવ મૂલ્યો. તો એઆઈ અને માનવ મૂલ્યો, આની ઉપર તમારે લખાણ લખવું પડે. તો આમાં સ્ટોરી ઓલી લઈ લેવાય દાદાવાળી, કે તમારા આંખમાંથી સારયુક્ત પાણી નીકળે છે. રોબોટ એવું કહે છે ને, એને ખબર જ નથી કે એના આંખમાંથી આંસુ નીકળે છે, હગું તેને ગરમ પાણીમાં ડૂબાડી દીધા આખા. એનો પગ બાળ નાખ્યો તે. સમજ પડી કે તમારે ટીશ્યુ જોઈ છે, એટલામાં તરત ઓલો એનો છોકરો આવીને તરત એને ગરમ પાણીમાંથી પગ બહાર કાઢી લે છે. ઓલો રોબોટ શું પૂછે છે? ટીશ્યુ જોઈ છે. એટલે એઆઈ કોઈ દિવસ માનવીય મૂલ્યોને સમજી શકે નહીં. યાદ રાખજો, એઆઈ મશીન લર્નિંગ ભલે હોય, એ માનવમાંથી ઉદ્ભવેલું જ એક મશીન છે, પણ એઆઈ માનવીય મૂલ્યોને સમજી શકે. તો હવે તમારી સામે માનવીય મૂલ્યો બોલો. દાખલા તરીકે મૂલ્યોમાં એક મૂલ્ય આવે જવાબદેહિતા. પછી માની લો કે સહિષ્ણુતા. પછી આવે પારદર્શિતા. તો આવા મૂલ્યો આવે કે નહીં? તો જવાબદેહિતા વર્સિસ એઆઈ, સહિષ્ણુતા વર્સિસ એઆઈ, પારદર્શિતા વર્સિસ એઆઈ. દાખલા તરીકે એક મૂલ્ય હતું ગાંધીજીનું, સત્યનિષ્ઠા. તો સત્યનિષ્ઠા વર્સિસ કે એઆઈ પારદર્શિતામાં શું ભૂમિકા ભજવી શકે, અને પારદર્શિતા અને એઆઈ ને શું પડકારો છે? નૈતિકતા તો આને જ કહેવાય ને. કોને કહેવાય નૈતિકતા? તો આ નિબંધ લખવો તમારા માટે કાઠો, પણ આવું ટાઇટલ જનરલી જીપીએસસીમાં આવે. તમારામાં આવે તો વિચારવાની શ્રેણી તો આ જ હોવી જોઈએ. પછી આના બેઝ તમારે છેલ્લે કન્ક્લુઝન લખવો પડે, તો આ નિબંધ પૂરો થઈ જાય. પણ એવું નથી, જુઓ જેટલા ટાઇટલ છે ને એ પ્રકારે દરેકની નિબંધની મેઇન બોડી ડિફરન્ટ છે. જુઓ, ચેક કરો. તમે જે ટાઇટલ આપશો ને એની મેઇન બોડી હું તમને લખીને આપી દઈશ. પણ આવો વિચાર મને નહીં, તમને આવવો જોઈએ, તો તમે નિબંધ લખી શકશો. અને એઆઈ તો પૂરું, તમે સમજો કે આપણે એઆઈ નું તો બધું ડિસ્કશન કરી લઈશું વન બાય વન. એઆઈમાં તમને કોઈ તકલીફ નહીં પડે. સમજ પડી? એટલે જૂના લેક્ચર તમારામાં જે પણ એડ હોય ને એ બધા લેક્ચર જોવો. હવે તમને એક વસ્તુ કહું, એક નિબંધ મેં છે ને બહુ ઘણો સમય પહેલા ચલાવ્યો હતો, અને હાઈકોર્ટમાં ચલાવ્યો હતો. અને હાઈકોર્ટ વાળો નિબંધ હમણાં શેમાં પૂછાણો? પીએસઆઈમાં કયા કયા નિબંધ હતા? એક તો એઆઈ વાળો નિબંધ હતો. અચ્છા, એવું તો ચલાવ્યું હતું. બીજું? કંઈક સારો નિબંધ લેટેસ્ટ કોઈ એક્ઝામમાં જ હતો. એટલે નિબંધ જ હોય. હવે તમે કોઈ આ નિબંધને કંઈ કહો તો એ નિબંધ જ હોય. આ કોઈ એક્ઝામનો નિબંધ નથી. તમને શેમાં પૂછે છે? શિક્ષણમાં પૂછે તો શિક્ષણ ઉપર લખો. બાકી આગળની કહાનીઓ બધી લખાવી. તમે ખાલી વિચાર ખોલો, બીજું કંઈ નહીં. તમે ટોપિકમાં લાંબામાં લાંબુ વિચારી શકો ને એવી પ્રેક્ટિસ કરો, બીજું કશું નહીં. પછી ભલે ને ટાઇટલમાં શિક્ષણ આપે, ગમે એ આપે, તમને સામે નૈતિકતાના મૂલ્યો આપી દે, આશીર્વાદ કે અભિશાપ આપી દે, પણ તમે વિચારો જ ખરા. પેલા એઆઈ ઉપર તમારાથી ઇન્ટ્રો જ નહીં લગાવીને તમે મેઇન બોડી ઉપર ફોકસ કરશો તો નિબંધનું કંઈ કામ જ નથી. જોઈન્ટ તો થવો જોઈએ ને પેરેગ્રાફ. વન બાય વન પેરેગ્રાફ એકબીજાને જોઈન્ટ થવા જોઈએ, તો આ કામનું છે. અધરવાઇઝ આ કંઈ કામનું નથી. એટલે તમારે યાદ રાખજો. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ, અને આવતીકાલે આપણે આની ઉપર ડિસ્કશન કરીશું. ડન? એટલે 3-4 દિવસ ચાલશે એઆઈ.